તો હા જી ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ ધી અનધર વ્લોગ. તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો સવારમાં નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. મસ્ત વાતાવરણ છે અને આપણે જવાનો પ્લાન છે આમ મહુડી સાઈડ, મતલબ શું કહેવાય તિરુપતિ ને એ બધું અમરનાથ ને બધું ફરવાનો પ્લાન છે. તો અત્યારે જેટલું બને એટલું વહેલા નીકળી જાય એટલું સારું છે. નહીં તો વરસાદ છે ને, વરસાદ હવે રાહ જોઈ જ રહ્યો છે. તો હવે ખબર નહીં અમારી જે જર્ની છે એ સેફ જશે કે નહીં જાય એ ખબર નથી અમને. બટ અમે લોકો અત્યારે રેડી થઈ ગયા છીએ અને આવે કે ના આવે વરસાદ, જવાનું તો છે જ. તો હવે એવું છે. તો હજુ બધા રેડી થઈ ગયા છે. પપ્પા તો આઈ થિંક નહીં આવે, પપ્પા મમ્મી નહીં આવે. ગાઈઝ અત્યારે છે ને મારે શૂઝ પહેરવા હતા, પછી એવું લાગ્યું કે બહાર છે ને વરસાદનું વાતાવરણ છે. મેં કીધું હવે ના, એવું ના કરે. મમ્મી વાગી દીજે. આપણે શૂઝમાં છે ને આવું જ પહેરવી છે, બીજું કંઈ એક્સ્ટ્રા નથી પહેરતા, કેમ કે ચોમાસું વાતાવરણ છે ને તો યાર વ્હાઇટ શૂઝ છે ને બહુ બગડે છે, એટલે હવે એ નથી પહેરવાના. દોસ્તો તો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ મહુડીમાં. અને મહુડી આઈ થિંક મારે તો ઘણા વર્ષો થઈ ગયા અહીંયા આવ્યા. તો કાનાભાઈની એમની ઈચ્છા હતી કે ચલો મહુડી જતા આવીએ, દર્શન કરતા આવીએ. મને કે ચાલ, તો મેં તો આપણે કહ્યું ચલો ચલો એક્સપ્લોર કરીએ. મારે તો બહુ વર્ષો થઈ ગયા, નાનો હતો 7મા 8માં ભણતો ત્યારે આવ્યો હતો. ત્યારની વાત અત્યારે આવું છું. માસી, કાનોભાઈ, હું અને ભાભી આટલા આવે છીએ. તો ત્યારે અહીંયા છે ને ગાઈસ, અહીંયાની સુખડી બહુ ફેમસ છે. તમે જેટલી સુખડી ખાવી હોય ને એટલી સુખડી ખાઈ શકો તમે, બટ છે ને તમે ઘરે ના લઈ જઈ શકો. એવું કંઈક અહીંયાના લોકો માને છે અને અહીંયાની કંઈક પ્રથા એવું કંઈક છે, આઈ ડોન્ટ નો, બટ આપણે ટ્રાય કરશું. એ છોકરા આ શું અહીં મચ્છર કરી શું પલટીને પ્રખ્યાત મંદિર નહીં, આની સુખડી વખણાય ને. જો કૂતરા કિલ્લા બધા. ચલો ગાઈઝ અત્યારે દર્શન કરી લઈએ ને પછી જોઈએ કે ભાઈ શું છે. ગાઈસ મસ્ત આપણે દર્શન થઈ ગયા છે. ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ છે. હું તો અત્યારે કંઈક માતાજીનું મંદિર સમજતો હતો. લાવ તો ગાઈસ આ છે સુખડી. તો આની સુખડી જે છે ને એટલી મસ્ત હોય છે ને, અને આ સુખડીને એવું હોય છે કે આપણે ઘરે ના લઈ જઈ શકીએ. અમે પહેલાં બહુ ખાતી, હોસ્ટેલમાં રહેતો ને ત્યારે છે. આનું કંઈક મહત્ત્વ છે કંઈક. જયદેવ કોણ? શ્રીદેવની વાત કરે તો કરે. અચ્છા, ભગવાન હે એમ. જયદેવ એવું. પછી આગળ બોલ તો શું આવે? આવે આગળ તો આવે સુતદેવ માડી. તો છે તો ફાઇનલી મસ્ત દર્શન થઈ ગયા છે. પહેલાં તો હું માતાજીનું મંદિર સમજતો, બટ આ તો ઘંટાકર્ણ મહાવીરજી છે એમનું છે. તો પહેલી વખત મને ખબર પડી. ચલો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ. હવે ક્યાં જઈએ એ મને નથી ખબર. અમારા સાહેબ કે જ્યાં બી લઈ જાય ત્યાં જવું છે. હવે આ તિરુપતિ કહે છે, બટ ભાભીને લોકો ના પાડે છે કે તિરુપતિ નથી જવું, ચાલવાનું બહુ થાય છે. તો ક્યાં જઈએ હજુ ખબર નથી. હવે એ ચશ્મા કેવા થઈ જાય છે, જો સાવ પેલા થઈ જાય છે, ક્યાં દેખાતું જ નથી. એસીમાંથી બહાર નીકળ્યું એટલે આવું થાય છે. જો આ લાઈવ કેળાનું બનાવે છે બધું. ચલો કંઈક ટ્રાય કરીએ કે ભાઈ કંઈક સારું મળી જતો. આ વેફર છે એમ ને, ટ્રાય કરાવો તો. બાલાજી જેવી લાગે. આ એક લઈ લઈએ આપણે. ચલો ને એક નાની ગૃહ ઉદ્યોગનું આમનું બધું સારું બધું લાઈવ બનાવે ને એટલે આપણે એવું આમ વિશ્વાસ આવે કે આ બિંગોનું લઈ લઈએ. એક બિંગોને લઈ લઈએ અને એક આ ફલસી પૂરીનું લઈ લઈએ. એટલે આપણે ઘરનો જે નાસ્તો રહ્યો ને સારામાં સારો થઈ જાય. ઘરે નાસ્તો જ નથી હોતો, બે કોઈ મહેમાન આવે ને તો આપણે કંઈ આપી જ નથી શકતા. આ બધી વસ્તુ મેં લઈ લીધી છે. વેફર લીધી અને ફરસી પૂરીને બધું લીધું છે. શું કહે છે?
મનાવવાના કે નહીં મનાવવાના હે? તો ગાઈઝ અત્યારે છે ને અમે લોકો આવી ગયા છીએ અંબોડ, એટલે કે આને જે છે ને મિની પાવાગઢ તરીકે ઓળખાય છે. અને ગાઈઝ આ જગ્યા છે ને બહુ મસ્ત જગ્યા છે. પહેલાં તો અમે આવ્યા ને એ રસ્તો બહુ મસ્ત છે, અને પછી અહીંયા છે ને આ મહાકાળી માતાજીનું મંદિર છે. પાવાગઢ જોડે ગાઈઝ નર્મદા નદી છે. તો અહીંયા જે છે ને અહીંયા આ કઈ નદી છે? તો ગાઈઝ અહીંયા જે છે ને સરસ્વતી નદી છે. અને આ છે અંબોડ, એટલે કે આપણે મહુડીથી ગાંધીનગર સાઈડ આવીએ ને વચમાં આવે છે. થોડુંક અંદર છે, બટ અહીંયાનો જે રસ્તો જે છે ને એ બહુ મસ્ત છે. આ જે છે ને મહાકાળી માનું મંદિર છે, અને એની સામે સરસ્વતી નદી વહે છે. અહીંયા છે ને હજુ એક ઉપર બી છે, તો હવે અમે લોકો ઉપર જઈએ છીએ. તો અહીંયા આવું કંઈક એટમોસ્ફિયર છે, અને આ મસ્ત જગ્યા છે. જો તમારે પિકનિક મનાવવી હોય ને તો અહીંયા આવી શકાય. કાળકામાનું મંદિર છે, બહુ મસ્ત મંદિર છે, તો તમે અહીંયા આવી શકો છો. અંબોડ કરીને ગામ છે. ગાઈઝ આ બીજું ડેસ્ટિનેશન છે જ્યાં કાળકામાનું મંદિર, એટલે કે મહાકાળી માનું મંદિર છે. અને બહુ મતલબ થોડુંક ઊંચાણવાળા વિસ્તારમાં છે, બટ બહુ મસ્ત છે. અને જે આપણે પિકનિક મનાવ્યું હોય ને, એમ કહેવાય ને કે આખો દિવસ એક દિવસ જવું છે અને નેચરમાં જવું છે, તો અહીંયા અવાય. અને આ છે મહાકાળી માનું મંદિર, અને આસપાસ જુઓ કેટલી મસ્ત જગ્યા છે. અહીંયા નાના છોકરાઓને હિંચકાને એવું બધું બી છે. અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી અને નીચે સરસ્વતી નદી જાય છે, એટલે એટલું મસ્ત લાગે છે ને અહીંયાનું એટમોસ્ફિયર. અને જે જગ્યા જે છે ને એટલી બહુ મસ્ત છે ને, તો આ જાય ને તો અમને એવું લાગ્યું કે ના ફળ્યું અહીંયા આવું. પ્રેમ તો બહુ ઓછો છે. આમ જુઓ અંકલ આંટીનો પ્રેમ જુઓ. અંકલ હોડકાને એમ ધક્કો મારે છે, અને આંટી જે છે ને હોડકામાં બેઠા છે. અને આ જો અહીંયા જો બધું કેટલું મસ્ત અલગ અલગ છે. અહીંયા તો મેળા ટાઈપનું ચકડોળ ટાઈપ છે જો અહીંયા તો. અત્યારે છે ને આપણે લોકો આવી ગયા છીએ જુડિયોમાં. તો ગાંધીનગર આવી ગયા આપણે. કાનાભાઈ અમે કુળદેવી છે ને એટલે અમે લોકો દર્શન કરવા ગયેલા. ત્યાં બધે 50-30 કિલોમીટરની અંતરમાં છે. તો જઈ અને પછી મસ્ત દર્શન કરી, અને અત્યારે તો ગાંધીનગરમાં આવી ગયા અને ખાઈ બી લીધું અમે લોકોએ. તો અત્યારે જુડિયોમાં ફર્યું છે, બાજુમાં નેક્સ્ટ છે. તો અત્યારે કાનુભાઈ કે ચાલે કે જોતા જઈએ કેવું રહે છે. તો ભાભીની બધા નીચે છે, અને હું કાનુભાઈ બંને ઉપર આવે છીએ. જુડિયોમાં યાર કેવું થાય ખબર, 1-2 ધો થાય ને યાર, પછી એવી મજા જ નહીં આવતી પહેરવાની. બીજી વખત ઈચ્છા જ નહીં થતી પહેરવાની. અત્યારે લેવાનું છે આવું? ફોટો પડી ગયો કેવી ફોટો પડી ગયો કીધું તરત કેવી એક્ટિવ થઈ ગઈ.
શું લીધું છે ત્યાં ઢુગલી આ ઢુગલી લેવાની છે ત્યાં એમ અને કેટલાની છે એ તો કહેતો મને 5 કે 500 500 ગઈશ 500 રૂપિયા હું કહી દે કે આ ઢુગલી 500 રૂપિયાની છે એવું કહી દે હે નહીં છે આ ઢુગલી 500 રૂપિયાની છે બોલ હે નહીં છે બોલ તો 500 રૂપિયાની છે હા હવે આખું બોલજે આ ઢુગલી 500 રૂપિયાની છે હા હા હવે આવડ્યું હા હું તને આ ઢીંગલી આપું તો તારે મને શું કહેવાનું થેન્ક યુ હવે શું કહીશ તું હા કોણ કોણ આવી અમે સીધું હા 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 બસ એટલે અને હું આવું કે ના આવું અને શેમાં આવવાનું અમે તું મને શેમાં બોલાવે છે એમની પણ વરુમર બોલાવે છે તું અમને પણ શું કારણથી બોલાવે છે મેળો થાય છે એમ ક્યારે થાય છે પરમ દિવસ કે શ્રાવણ મહિનામાં હા સારું સારું વાલીબેન જો વાલીબેન આમ જો આખો દિવસ નજર તારી અહીંયા જ હોય નકરી ચોકડી હોય છે કોઈ કોણ આવ્યું કોણ નથી આવ્યું એ જ જોતી હોય છે હવે અત્યારે ગાઈસ છે ને બધા નીકળે છે કાનુભાઈ નીકળે છે અને પપ્પા બી નીકળે છે પપ્પાને એવું થયું કે હવે ચલો ને હવે થોડું ઉઘાડ નીકળ્યો છે તો આવવાનું થોડુંક કામ બામ હવે વધારે થશે તો આને મૂકવા આવે છે બધાને હા મમ્મી જો ઉપર અત્યારે તો નકરી ઓર્ડર કરે છે અને તારે નીચે આવે ને તને ખબર નહીં પડતી મમ્મી પપ્પા બેસી ગયા છે હવે નીકળે છે ભાઈ તો રહેવું નહીં એમ ને પપ્પા તમારે જાય છે ગાડી હોય આપણે બી અહીં રહ્યું બરોબર ને અને મોલમાં જાઓ ને કપડાં લેવા માટે તો જવાનું નહીં જાવ ને કપડાં લેવા માટે ચલો તમે જાવી બરોબર ચપ્પલ ભૂલી ગઈ ચલો તાર પપ્પા આવજો